કેવુંક મજા આવે છે અહીંયા આવ્યા પછી? અરે ભાઈ અહીંયા આવ્યા પછી તો માની લ્યો કે સ્વર્ગમાં જ આવ્યા એના જેવું લાગે એવું છે. છે બહુ સરસ. એમ દર્શન કર્યા માતાજીના? અરે માતાજીના દર્શન કર્યા એમ થઈ ગયું કે સાત મહાના દર્શન પૂરેપૂરા સરસ મજાના થયા અને ખૂબ ખૂબ આનંદ આવ્યો એમ. એવું મિત્રો આ વડલાનું ઝાડ છે. વડલાનું ઝાડ તમે જુઓ કેવું કે વિઘાયકમાં ઝાડ આ છે કે આ કેવડીની 17 સાયા છે. તો આ તમે વડલો પણ જોવો છો કે આ વડલો કેવો છે. જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જઈશો? કેમ કે આજ આપણે ગધેથળ આવી ગયા છીએ. ગધેથળ એટલે કહેવાય ને કે ગાયત્રી માતાનું મંદિર છે. તો મંદિરને આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરજો. તો મિત્રો આપણે આ ગધેથળનો ગેટ તરફ આપણે પૂગી રહ્યા છીએ. આ તો ક્યાં આવ્યું છે કે આપણે ઉપલેટા તાલુકો, ત્યાંથી આપણે સમજો ને કે 10 થી 12 કિલોમીટર જેવું થાય અને ત્યાંથી આ રસ્તો એટલો અંતર કાપવો પડે. આપણે આ અટાણે આપણે ત્યાંથી આમ ડેમ આવે, ડેમથી આગળ જતા એમનું ફૂલ જેવું જ આવે છે. તો રસ્તો એમનો પટ્ટી ક્લિયર બનાવેલી છે અને ત્યાંથી પછી આગળ જતા આપણે કે નદી આ તે આવશે અને આ નદી આવી છે જે એને આપણે ગધેથળનું જ્યાં મંદિર છે ત્યાંથી આપણે નદી આવે છે. આ નદી છે એનો ડેમ છે એટલે આ ડેમ કહેવાય. એટલે ત્યાંથી આમ જોવો ને લોકેશન બહુ મસ્ત વ્યૂ આવે. ફાઇનલી આપણે મંદિરે દર્શન કરવા પૂગી ગયા છીએ. કેમ કે મંદિર સામે છે. આપણે મંદિરે દર્શન કરી તો સૌ મળીને સાથે આપણે સંધાઈ દર્શન કરી. તો ચાલો આપણે કેવું મંદિર છે ને કેવું મંદિર છે તો આપણે ત્યાં જઈ અને દર્શન કરી. તો મિત્રો કહેવાય ને કે અહીંનો હાસ એટલે કે કાંઈ ઘટે નહીં એવો હાથ છે. તો ગાયત્રીમાં આપણે સામે જે ઓલું પાણી જોયું હતું, જે ડેમ જોયું તો ત્યાંથી ડોસીમાંથી પુગાય એમ નહોતું. તો એને ત્યાંથી જ એટલું એમ કહી દીધું હતું કે હે માતાજી, મારાથી પુગાય એમ નથી કે કોઈ પણ મને અહીંયા પ્રસાદ અહીંયા મને દ્યો તો હું ખાઈ લઉં. તો પ્રસાદ એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં સ્વયં ગાયત્રીમાં ત્યાં જઈને એને પ્રસાદ રૂપે ત્યાં એને માતાજી રૂપે દર્શન આપ્યા અને પ્રસાદ ખવડાવ્યો અને ત્યાં એને ડોશીમાંથી હલાણું નહોતું એટલે ત્યાંથી સ્વયં ગાયત્રીમાં એને પ્રસાદ દેવા ગયા હતા.
કેવું મજા આવે છે અહીંયા આવ્યા પછી? અરે ભાઈ અહીંયા આવ્યા પછી તો માની લો કે સ્વર્ગમાં જ આવ્યા એના જેવું લાગે એવું છે. છે બહુ સરસ. એમ દર્શન કર્યા માતાજીના? અરે માતાજીના દર્શન કર્યા એમ થઈ ગયું કે સાત મહાનના દર્શન પૂરેપૂરા સરસ મજાના થયા અને ખૂબ ખૂબ આનંદ આવ્યો એમ. એવું નાગબોદર પેલા જૂનું મંદિર હતું આ ગાયત્રીમાનું. આ લાલબાપુએ આ ઘણા વર્ષો પહેલાં નાગબોદર મંદિર હતું. અહીંયા આ મંદિર આપણે ગધેથળ ગાયત્રીમાનું મંદિર આ નવું બનાવ્યું છે. તો આ મંદિર કેવું લાગ્યું તમને? આ વડલાનું ઝાડ છે. વડલાનું ઝાડ તમે જુઓ કેવું કે વિઘાયકમાં ઝાડા છે કે આ કેવડીની 17 સાયા છે. તો આ તમે વડલો પણ જોવો છો કે આ વડલો કેવો છે, એની આમ 17 સાયા જુઓ તમે કી રીતની છે. જો આ રીતનું આ વડલાનું ઝાડ છે. તો એનું થડ જુઓ કેવડું છે. વળવાયું નીચે આવી રાખી અને અવળું થડ થઈ ગયું છે એનું. મહાદેવ પણ બિરાજમાન છે. ને અહીંનું લોકેશન છે ને કાંઈ ઘટે એવું છે નહીં. મસ્ત લોકેશન છે અહીંનું. ક્યારેક આવો ત્યારે તમે આ ગધેથળની મુલાકાત લો. ગાયત્રી માતાનું મંદિર છે તો અહીંનું તમે આ બાજુ આવો ત્યારે જરૂર મુલાકાત લેજો. મિત્રો અવાનવા વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. તો જય માતાજી, ગાયત્રીમાં અને હર હર મહાદેવ. ચાલો મિત્રો એક નવા વિડીયોની શોધમાં. તો તમે મારી જોડે આવો છો ને?